ભાવનગરના મહુવામાં બગાયતી ખેતી કરતા ખેડૂતો મુશ્કેલીમાં કેળાના વાવેતરમાં ખેડૂતોનો મોટા પાયે નુકસાની જતા પાક પર ટ્રેક્ટર ફેરવ્યું। પાક બગડી જતા ખેડૂતે 25 વીઘાના પાક પર ટ્રેક્ટર ફેરવી પાકનો નાશ કર્યો। ખેડૂતે કંટાળીને આખરે કેળાના ટ્રેક્ટર ફેરવીને કેળાનો નાશ કર્યો। બજારમાં કેળાનો પાક લેવા કોઈ તૈયાર ન હોવાથી પાક બગડી રહ્યો હતો। બજારમાં પાક લેવા વેપારી રાજી ન થતા ખેડૂતો હેરાન પરેશાન। અત્યારે 25 વીઘાની કેળીમાં ઓછામાં ઓછા 1000 થી 1500-2000 મણ કેળા હતા। એમાં લોટાવેટર મારી દીધું। હવે અમે છૂટા થઈ ગયા। અહીંયા મને થોડીક ખોરાકી આપી 18 મહિનાની મજૂરી ગઈ મારી। તો હવે અમારે આ રીતે કેળમાં કેમ ભાગ રાખવો, બરાબર? તો અહીંયા કીધું પાછી કેળ કરીએ। મેં કીધું મારે કરવાની નથી, તમારે કરવી હોય તો કરો। હવે અત્યારથી મારે કાંઈ લાવવાનું કાંઈ નથી અને મારે કેળમાં ભાગ નથી રાખવો। તારે ભાઈ દેવું હોય તો દે અને ન દે તો કાંઈ નહીં। કેમ કે છેલ્લી કાઢવાની મજૂરી અમને નથી મળતી, તો પછી એ રાખીને કરવાનું। અત્યારે ઢોરનો સારો છે એ 100 રૂપિયાનો મણ જાય અને કેળા છે એ 60માં કે 70માં કોઈ લેવા તૈયાર નથી અને એ પાછા પાકી જાય તો અંદર જીવાત પડી જાય ને ઝાઝો ટાઈમ સુધી રાખીએ જ છીએ। આ બધી પરિસ્થિતિને અનુરૂપ રહીને અમારે ના છૂટકે અમારે નુકસાની વારો આવ્યો, નુકસાની ભોગવવી પડી અને નુકસાની કરી। 18 મહિના સુધી આની અંદર સતત મહેનત કરી છે। ઓછાના અમે એક વીઘે અમારે 55,000 થી 60,000 રૂપિયાનો ખર્ચો લાગ્યો છે। એ હિસાબથી ગણીએ તો 25 વીઘાના 15 લાખ રૂપિયા અમારે નુકસાની ભોગવવાનો।